જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા દ્વારા હું તમને જણાવીશ કે આ દુનિયામાં સૌથી મોટું દાન શું છે, જે કરવાથી સંપૂર્ણ પુણ્ય મળે છે, અને આપણે દુષ્ટ લોકોને કેવી રીતે ઓળખી શકીએ છીએ. મિત્રો, આ વાતો દ્વારા તમે દુષ્ટ લોકોને કેવી રીતે ઓળખવા તે શીખી શકશો. તો કૃપા કરીને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળો, કારણ કે અધૂરું જ્ઞાન માનવ જીવનમાં ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. વાર્તા શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળી રહે. ઉપરાંત વિડીયોને લાઈક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો, અને કમેન્ટ વિભાગમાં લખો જય શ્રી રાધે કૃષ્ણ. તેમજ મને જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. મિત્રો, એકવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ક્ષીરસાગરમાં તેમના આસન પર બેઠા હતા. ભગવાન વિષ્ણુએ જોયું કે દેવી લક્ષ્મી ઊંડા વિચારમાં ડૂબેલા છે. દેવી લક્ષ્મીને ઊંડા વિચારમાં જોઈ અને ભગવાન વિષ્ણુ હસ્યા અને કહ્યું, હે દેવી, એવું લાગે છે કે તમે આજે કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા છો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અમે તમારા બધા પ્રશ્નના જવાબ ચોક્કસ આપીશું. ભગવાન વિષ્ણુના શબ્દો સાંભળીને દેવી લક્ષ્મીએ કહ્યું, મારા પ્રભુ, આજે મને એક જિજ્ઞાસા છે. હું જાણવા માગું છું કે આ દુનિયામાં સૌથી મોટું દાન કયું છે, જે સંપૂર્ણ પુણ્ય આપે છે, અને દુષ્ટ લોકોને કેવી રીતે ઓળખી શકાય, મનુષ્યો તેમને કેવી રીતે ઓળખી શકે. ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને કહ્યું, હે દેવી, તમે ખરેખર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે. આ પ્રશ્ન માનવ જીવનમાં ખૂબ જ મૂલ્ય ધરાવે છે. તેથી હું આ પ્રશ્નોના જવાબ એક મહત્ત્વપૂર્ણ વાર્તા દ્વારા આપીશ, પરંતુ તમારે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળવું જોઈએ. દેવી લક્ષ્મીએ જવાબ આપ્યો, હે પ્રભુ, હું તમને વચન આપું છું કે હું આ વાર્તા સંપૂર્ણ ભક્તિથી સાંભળીશ અને તેને સમગ્ર સ્વર્ગમાં ફેલાવીશ. તો મિત્રો, ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે, હે દેવી, એક સમયે એક રાજા એક શહેરમાં શાસન કરતો હતો. તે ખૂબ જ શક્તિશાળી, બહાદુર અને અતિ બુદ્ધિશાળી હતો. તે ધાર્મિક અને શ્રદ્ધાળુ પણ હતો. તેની રાણી પણ સંસ્કારી અને ખૂબ જ ધાર્મિક હતી. પતિ પત્ની બંને ભગવાન શિવના ભક્ત હતા. તેઓ દરરોજ શિવ મંદિરમાં શિવજીની પૂજા કરવા જતા. આ તેમનો રોજિંદો નિત્યક્રમ હતો. રાજા પોતાના રાજ્ય પર ન્યાયી તરીકે શાસન કરતો હતો. તેના રાજ્યમાં કોઈ પણ દુઃખી નહોતું. તેના બદલે બધા લોકો સુખ અને સમૃદ્ધિમાં રહેતા હતા. તેથી આખા શહેરમાં ખુશી હતી. ત્યાંના પ્રાણીઓ પણ એકબીજાને નુકસાન પહોંચાડતા ન હતા. સિંહ અને બકરી પણ એક જ નદીમાં શાંતિથી પાણી પીતા હતા. દિવસો આમ જ પસાર થતા હતા. રાજા વૃદ્ધ થતો ગયો અને તેના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા, પણ તેને કોઈ સંતાન નહોતું. જોકે રાજાને આ વાતની બહુ ચિંતા નહોતી. તે પોતાના લોકો સાથે શાંતિથી રહેતો હતો. તે પોતાની પ્રજાના સુખાકારી અને દુઃખનું ધ્યાન રાખતો હતો, અને લોકો પણ તેની સાથે અપાર પ્રેમ અને આદરથી વર્તતા હતા. એક દિવસ રાજા હંમેશની જેમ તેની પત્ની સાથે ભગવાન શિવના મંદિર જઈ રહ્યા હતા. અચાનક તેણે જોયું કે એક સામે ઘરમાં એક સ્ત્રી ઝાડુ મારતી હતી. રાજા અને રાણી સ્ત્રીના ઘરની પાસેથી પસાર થતાં જ તે સ્ત્રીએ પોતાનું મોં ફેરવ્યું અને ઝડપથી અંદર જતી રહી. રાજા અને રાણી આ સ્ત્રીના વર્તનથી બિલકુલ ખુશ ન હતા. એ સમયે તો રાજા તેની રાણી સાથે ભગવાન શિવની પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા હતા. તેથી તેણે સ્ત્રીને કંઈ જ કહ્યું નહીં. સીધા મંદિરમાં ગયા અને શિવની પૂજા કરી. પૂજા પછી રાજા તેની રાણી સાથે મહેલમાં પાછા ફર્યા, અને મહેલમાં પહોંચ્યા પછી રાજાએ તેના એક સૈનિકને બોલાવ્યો અને આદેશ આપ્યો કે જાઓ અને શહેરની બહારની તે સ્ત્રીને તમારી સાથે મહેલમાં લઈ આવો, અને યાદ રાખો, તેને કહો નહીં કે તમને શા માટે બોલાવવામાં આવ્યા છે. ફક્ત તેને અમારી પાસે લાવો. ભગવાન વિષ્ણુ વાર્તા કહેતા કહેતા આગળ કહે છે,
હે દેવી, રાજાનો આદેશ મળતા જ સૈનિક તરત જ સ્ત્રીના ઘરે ગયો. એ સમયે સ્ત્રીનો પતિ પણ ઘરે ન હતો. પછી સૈનિકે સ્ત્રીનો દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું અને થોડી વાર પછી તેણીએ દરવાજો ખોલ્યો. રાજાના સૈનિકને પોતાની સામે ઊભેલા જોઈ અને તેમને આશ્ચર્ય થયું અને તેણે પૂછ્યું કે શું થયું, તમે મારા ઘરે કેમ આવ્યા છો? તેના શબ્દો સાંભળીને રાજાનો સૈનિક કહે છે કે મારી સાથે આવો, રાજાએ તમને મહેલમાં બોલાવ્યા છે. આ સાંભળીને સ્ત્રી મનમાં વિચારે છે કે આખરે આ રાજાનો આદેશ છે, હું તેનો ઇનકાર કરી શકતી નથી, મારે રાજ દરબારમાં જવું જ પડશે. પછી સૈનિક તે સ્ત્રીને પોતાની સાથે મહેલમાં લઈ જાય છે. મહેલમાં પહોંચીને તે સ્ત્રી રાજાને નમન કરે છે અને કહે છે, રાજા, તમે અચાનક મને અહીં મહેલમાં કેમ બોલાવી? શું મેં કોઈ ભૂલ કરી છે? તેના શબ્દો સાંભળીને રાજા કહે છે કે મને કહો, આજે સવારે જ્યારે હું અને મારી પત્ની ભગવાન શિવના મંદિરમાં જઈ રહ્યા હતા ત્યારે તમે મારાથી મોં ફેરવી લીધું અને મને આવતો જોઈને તમારા ઘરમાં દોડી ગયા. મને જોયા પછી તમે આટલું અસંસ્કારી વર્તન કેમ કર્યું? પછી સ્ત્રી હિંમતભેર રાજાને કહે છે કે મહારાજ, જો તમે મને મૃત્યુદંડની સજા આપો તો પણ મને કોઈ જ વાંધો નથી, પણ હું સત્ય કહીશ. તમારા મહેલમાં મહાન વિજ્ઞાનો અને પંડિતો છે. જો હું કંઈ ખોટું કહું તો તમે તેમને પણ પૂછી શકો છો. મહારાજ, અમારા શહેરમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ સવારે વહેલા ઉઠીને તમારો ચહેરો જોશે તેનો આખો દિવસ બરબાદ થઈ જશે, કારણ કે તમે નિસંતાન છો અને હજુ સુધી તમને સંતાનના આશીર્વાદ મળ્યા નથી. તેથી જ તમારો ચહેરો જોઈ અને હું મારા ઘરમાં પાછી ફરી. સ્ત્રી પાસેથી આ સાંભળી અને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તે મનમાં વિચારે છે કે આ સ્ત્રી સંપૂર્ણ સત્ય બોલી રહી છે. જો કોઈ શહેરના રાજાને બાળક ન હોય તો તે તેની પ્રજા માટે બિલકુલ શુભ માનવામાં આવતું નથી. તે પછી રાજા સ્ત્રીને તેના ઘરે પાછા ફરવાની મંજૂરી આપે છે. પછી રાજા વિચારવા લાગે છે કે હવે તેણે ભગવાન શિવના મંદિરમાં જઈ અને બાળકને જન્મ આપવા માટેનો યજ્ઞ કરવો જોઈએ. આ વિચારી અને રાજા પોતાના રૂમમાં પાછા ફરે છે અને રાણીને કહીએ છે, પ્રિય, આપણા શહેરમાં લોકો આપણા ચહેરા જોવાનું પણ પસંદ કરતા નથી, કારણ કે આપણને હજુ સુધી કોઈ જ સંતાન નથી. તેથી આપણે ભગવાન શિવના મંદિરમાં જઈ અને બાળક કરવા માટે યજ્ઞ કરવો જોઈએ. ચાલો આપણે ભગવાન શિવના મંદિરમાં જઈએ અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પુત્રનો આશીર્વાદ આપે. રાજાના શબ્દો સાંભળીને રાણી સંમત થયા. પછી રાજા અને રાણી ભગવાન શિવના મંદિરમાં ગયા. ભગવાન શિવની પૂજા કરી અને બાળક માટે યજ્ઞ કર્યો. ભગવાન વિષ્ણુએ વાર્તા કહેતા કહ્યું, હે દેવી, રાજા અને રાણીએ પુત્રની કલ્પના કરવા માટે યજ્ઞ કર્યો, પરંતુ યજ્ઞ પૂર્ણ થઈ ગયા પછી પણ તેમને કોઈ જ સંતાન ન મળ્યું. યજ્ઞ નિષ્ફળ જવાથી રાજા ખૂબ જ નિરાશ થયા. પૂજારી પણ ખૂબ જ દુઃખી થઈ ગયા. પૂજારીએ મનમાં વિચાર્યું કે મેં અત્યાર સુધી જેટલા યજ્ઞ કર્યા છે તેમાંથી કોઈ પણ નિષ્ફળ ગયું નથી. આનો અર્થ એ છે કે કદાચ આ રાજાનું ભાગ્ય ખામીયુક્ત છે અને એવું લાગે છે કે ભગવાને તેના ભાગ્યમાં બાળકનું નસીબ લખ્યું જ નથી. તેથી બાળક પેદા કરવા માટે યજ્ઞ કરવા છતાં તેને બાળકનું વરદાન મળ્યું નથી. રાજા ખૂબ જ થાકી ગયા હતા અને હવે ખૂબ જ હતાશ હતા. તેણે દિવસ રાત પોતાના બાળક વિશે વિચારવામાં અને ચિંતા કરવામાં વિતાવતા હતા. એક દિવસ જ્યારે તે પોતાના સિંહાસન પર બેઠા હતા ત્યારે રાજાને અચાનક યાદ આવ્યું, બીજા શહેરના જંગલમાં એક મહાત્મા રહેતા હતા. તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ હતી. રાજાના મનમાં વિચાર આવ્યો કે કદાચ આ મહાત્મા પાસે તેની સમસ્યાનો ઉકેલ હશે. જો હું તેની પાસે જાઉં તો કદાચ તે પુત્ર પ્રાપ્તિનો કોઈ રસ્તો સૂચવી શકે. મારે તેની પાસે જવું જ જોઈએ. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને રાજા તરત જ રાણી પાસે ગયા અને કહ્યું, પ્રિય, બીજા શહેરના જંગલમાં એક મહાન તપસ્વી અને જ્ઞાની મહાત્મા રહે છે. મને લાગે છે કે આપણે તેની પાસે જવું જોઈએ. આજ તે આપણને પુત્ર પ્રાપ્તિનો કોઈ રસ્તો સૂચવશે. રાણી રાજા સાથે સંમત થઈ. સ્વામી, તમે બિલકુલ સાચા છો. આપણે મહાત્માને મળવું જ જોઈએ. રાણીની સંમતિથી રાજા અને રાણી મહાત્માને મળવા માટે રથમાં બેસી ત્યાં જવા નીકળ્યા.
તેઓ જંગલ તરફ ગયા. થોડા સમય પછી તેઓ જંગલમાં પહોંચ્યા અને રથ પરથી ઉતરીને રાજા અને રાણીએ જંગલમાં ઊંડે સુધી પોતાની યાત્રા શરૂ કરી. રસ્તામાં ઉતાર ચઢાવને પાર કર્યો. તેઓ મહાત્માના આશ્રમ તરફ આગળ વધ્યા. ભગવાન વિષ્ણુએ આગળ વાર્તા કહેતા કહ્યું, હે દેવી, પછી રાજા અને રાણી જંગલની અંદર મહાત્માની ઝૂંપડીમાં પહોંચ્યા. ત્યાં તેઓએ મહાત્માને એક મોટા ઝાડ નીચે ધ્યાન કરતા જોયા. આ જોઈને રાજા અને રાણી થોડીવાર શાંતિથી ઊભા રહ્યા, જેથી તેમના ધ્યાનમાં ખલેલ ન પહોંચે. તેઓ મહાત્માની સામે હાથ જોડી અને આદરપૂર્વક ઊભા રહ્યા. થોડીવાર પછી મહાત્મા તેમના ધ્યાનમાંથી બહાર આવ્યા અને તેમની આંખો ખોલી. તેણે રાજા અને રાણીને તેમની સામે હાથ જોડીને ઊભેલા જોયા. મહાત્મા રાજાને સારી રીતે ઓળખતા હતા, તેથી તેમણે તરત જ તેમને ઓળખી લીધા અને તેમની તરફ હસતા પૂછ્યું, હે રાજા, આજે તમે અચાનક મારી પાસે કેમ આવ્યા છો? પછી રાજાએ નમ્રતાથી મહાત્માને નમન કર્યું અને તેમની દુર્દશા શેર કરી. તેમણે કહ્યું કે તેમને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો, પરંતુ તેમના બધા પ્રયત્નો નિરર્થક ગયા. આ સાંભળ્યા પછી મહાત્મા થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા અને આંખો બંધ કરી. તેમણે ધ્યાન કર્યું અને રાજાના જીવનની ઘટનાઓનું આંતરિક અવલોકન કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મહાત્માએ આંખો ખોલી અને ગંભીર સ્વરમાં કહ્યું, રાજા, મેં તમારા જીવન વિશે એક સત્ય શોધી કાઢ્યું છે, જે તમને દુઃખ પહોંચાડી શકે છે. તમારા પાછલા જન્મમાં કરેલા પાપોનો આ જીવનમાં તમારા ભાગ્ય પર ભારે ભાર છે. તમે તમારા પાછલા જન્મમાં એક ગંભીર પાપ કર્યું છે, જેના પરિણામે તમને આ જન્મમાં બાળકો થવાનું ભાગ્ય નથી. આ કારણે તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુએ વાર્તા કહેતા કહ્યું, હે દેવી, મહાત્માના શબ્દો સાંભળીને રાજા તેના પગ પર પડ્યા અને વિનંતી કરી, હે મહાત્મા, કૃપા કરીને આવી વાતો ન કહો. કૃપા કરીને અમારા દુઃખોને દૂર કરવાનો કોઈ ઉપાય સૂચવો. રાજાની તકલીફ જોઈ મહાત્માએ તેમને ટેકો આપ્યો અને તેમને પોતાના પગ પર ઊભા કર્યા અને કહ્યું, હે રાજા, આવી અધીરાઈ તમને બિલકુલ શોભતી નથી. હવે હું તમને તમારા દુઃખને દૂર કરવાનો ઉપાય કહીશ અને તેનો અમલ કર્યા પછી તમને ચોક્કસ પુત્રનો આશીર્વાદ મળશે. આ સાથે મહાત્મા પોતાની ઝૂંપડીમાં ગયા અને થોડીવાર પછી હાથમાં ખીરનો વાટકો લઈ અને બહાર આવ્યા. તેણે રાજાને ખીર આપી અને કહ્યું, રાજા, મહેલમાં પહોંચ્યા પછી તમે અને રાણી બંનેએ સ્નાન કરવું જોઈએ અને પછી આ ખીર પ્રસાદ તરીકે ખાવી જોઈએ. આમ કરવાથી તમને ચોક્કસ પુત્રનો આશીર્વાદ મળશે. પરંતુ રાજા, એક વાત યાદ રાખો, આ પુત્ર ફક્ત 20 વર્ષ જ જીવશે. જે દિવસે તમારો પુત્ર 20 વર્ષનો થશે તે દિવસે તે મૃત્યુ પામશે. મહાત્મા પાસેથી આ સાંભળીને રાજા ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે મનમાં વિચાર્યું કે ભલે તે ફક્ત 20 વર્ષ માટે હોય, પણ નિસંતાનતાનું કલંક ભૂંસી નાખવામાં આવશે. ઓછામાં ઓછું આપણને બાળક થવાનો આનંદ મળશે. રાજાએ મનમાં આ વાત સ્વીકારી અને મહાત્માને વિનંતી કરી, હે મહાત્મા, હું તમારા આશીર્વાદ અને માર્ગદર્શન સ્વીકારું છું. કૃપા કરીને અમને આ તક આપો. હસતા હસતા મહાત્માએ રાજાને આશીર્વાદ આપ્યા. રાજા અને રાણીએ મહાત્માને નમન કર્યા અને તેમના ચરણોમાં નમન કર્યા અને નમ્રતાપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ પછી તે બંને તેમના રથ પર મહેલમાં પાછા ફર્યા. મહેલમાં પહોંચીને તેમણે સ્નાન કર્યું અને ભગવાન શિવનો પ્રસાદ માનીને ખીરનો આદરપૂર્વક સ્વીકાર કર્યો. થોડા દિવસો પછી રાણી ગર્ભવતી થઈ, જેનાથી તેમને ખૂબ આનંદ થયો. આ શુભ સમાચાર સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયા. આ આનંદદાયક સમાચાર સાંભળીને રાજાને મહાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું નક્કી કર્યું. રાજાએ પોતાના રથમાં મોટી માત્રામાં ફળો, ફૂલો, કપડાં અને અન્ય ભેટો ભરી અને જંગલમાં મહાત્માની ઝૂંપડી તરફ પ્રયાણ કર્યું. ઝૂંપડી પાસે જઈને રાજાએ પોતાનો રથ રોક્યો. નમ્ર હાવભાવથી તે નીચે ઉતર્યા અને મહાત્મા પાસે ગયા. મહાત્મા ઊંડા ધ્યાનમાં બેઠા હતા. રાજા તેમની પાસે ગયા. તેમણે બધા કપડાં, ફળો અને ફૂલો અર્પણ કર્યા અને ઊંડા આદરથી નમન કરી અને કહ્યું,
હે મહાત્મા, ફક્ત તમારી કૃપાથી જ અમારે બાળકના જન્મનો આનંદ અનુભવવાના છીએ. મારા આ નમ્ર ઉપહારનો સ્વીકાર કરો. મહાત્માજી રાજાની નમ્રતા અને કૃતજ્ઞતાથી ખૂબ જ ખુશ થયા. તેમણે રાજાની ભેટ સ્વીકારી અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, રાજા, તમારી ભક્તિ અને નિશ્ચયથી તમારું જીવન ફળદાયી બન્યું છે. તમારા હૃદયમાં રહેલો પ્રેમ અને શ્રદ્ધા અમૂલ્ય છે. જાઓ, તમારા બાળકો સદાચારી અને પવિત્ર બને. ત્યારબાદ મહાત્માજીના આશીર્વાદ મેળવી અને રાજાએ તેમની પાસેથી વિદાય લીધી અને તેમના રથમાં બેસી મહેલ તરફ જવા રવાના થયા. મહેલમાં પાછા ફરતા રાજાએ ખૂબ આનંદથી ઉજવણી કરી. ભગવાન વિષ્ણુજીએ વાર્તા કહેવાનું ચાલુ જ રાખ્યું. હે દેવી, દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. અંતે તે શુભ દિવસ આવ્યો જ્યારે રાજાને એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી મહેલમાં આનંદની લહેર આવી ગઈ. રાજાએ તેમના પુત્રના જન્મની ઉજવણી માટે સમગ્ર શહેરમાં ઉજવણીનું આયોજન કર્યું. મહેલને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને લોકોમાં મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. આ આખા શહેરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. રાજાએ તેમના પુત્રનું નામ રાજવીર રાખ્યું. રાજવીર તેમના પિતાના ગુણોને મૂર્તિમંત કરવા માટે મોટો થયો. પોતાના પિતાની જેમ તે શ્રદ્ધાળુ, નિસ્વાર્થ અને ભગવાનને સમર્પિત ભક્ત હતો. સમય જતાં તેમની શાણપણ, બહાદુરી અને ભક્તિ પ્રકટ થવા લાગી, જેનાથી રાજાનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. રાજવીરના ગુણો અને આચરણ જોઈ દરેકને વિશ્વાસ હતો કે તે એક દિવસ તેના પિતા જેવો મહાન રાજા બનશે. સમય પસાર થતો ગયો તેમ રાજાનું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ ગયું. બાળકના જન્મથી તેની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ એવું લાગતું હતું અને તે પોતાના પુત્રના દુનિયાનો આનંદ શોધવા લાગ્યો. રાજા પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા હતા કે મહત્વપૂર્ણ હકીકત પણ ભૂલી ગયા કે તેમનો પુત્ર ફક્ત 20 વર્ષ જ જીવવાનો હતો. ભગવાન વિષ્ણુ વાર્તા કહેતા કહે છે, હે દેવી, એક દિવસ રાજાને યાદ આવ્યું કે તેનો પુત્ર રાજવીરનું આયુષ્ય ફક્ત 20 વર્ષ હતું. ત્યારે રાજવીર 15 વર્ષનો થયો. ત્યારે તે દિવસ રાત તેમના પુત્રના ભવિષ્ય વિશે ચિંતિત થઈ ગયા. દરમિયાન બીજા શહેરમાં એક શક્તિશાળી રાજાએ શાસન કર્યું. તેની એકમાત્ર પુત્રી હતી જે તેની સુંદરતા માટે પ્રખ્યાત હતી. તે એવી દેખાતી હતી કે જાણે કોઈ સ્વર્ગીય અપ્સરા પૃથ્વી પર ઉતરી આવી હોય. તે ખૂબ જ ઉદાર હતી. તેણે તેના માતા પિતા પાસેથી ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો શીખ્યા હતા. તેથી તેનું હૃદય કરુણા અને ઉદારતાથી ભરેલું હતું. દરરોજ સવારે તે પક્ષીઓને ખવડાવવા માટે ઉઠતી અને દરવાજા પર આવતા ઋષિ, સંતો અને સાધુઓને આદરપૂર્વક ખવડાવતી. કોઈ ભૂખ્યો વ્યક્તિ ખાલી હાથે પાછો ફરતો નહીં. દિવસો આ રીતે પસાર થતા. રાજાની પુત્રી પણ પોતાના ગુણો સાથે મોટી થઈ રહી હતી. એક દિવસ રાજવીરના પિતાને ખબર પડી કે બીજા શહેરમાં એક બહાદુર અને હિંમતવાન પુત્રી રહે છે. એક શક્તિશાળી રાજા રાજ કરે છે જેની પુત્રી ગુણોનો ભંડાર છે અને તે અત્યંત સુંદર પણ છે. રાજાએ મનમાં વિચાર્યું કે તેના પુત્ર રાજવીરના લગ્ન આવી સદ્ગુણી અને તેજસ્વી સ્ત્રી સાથે કરવા યોગ્ય રહેશે. હું એવી છોકરી શોધી રહ્યો છું જે મારા પુત્ર સાથે લગ્ન કરે અને આપણી વંશાવળીને કાયમ રાખે. આ વિચારને ધ્યાનમાં રાખીને રાજાએ બીજા રાજાને પ્રસ્તાવ મૂકવાનું નક્કી કર્યું જે તેને તેના પુત્ર રાજવીરના લગ્ન આ સુંદર અને સદ્ગુણી છોકરી સાથે કરવા દેશે. ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને કહ્યું, હે દેવી, પછી રાજવીરના પિતાએ બીજા શહેરના રાજા પાસે પોતાના પુત્રના લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે એક સંદેશાવાહક મોકલ્યો. જ્યારે બીજા શહેરના રાજાએ આ પ્રસ્તાવ સાંભળ્યો ત્યારે તેણે મનમાં વિચાર્યું કે મારે હવે મારી પુત્રીના લગ્ન માટે વિચારવું જોઈએ અને મેં સાંભળ્યું છે કે આ રાજાના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષ છે. આ રાજાનો પુત્ર ખૂબ જ સક્ષમ, બહાદુર અને ધાર્મિક છે. જો કે તેનું ભાવિ અનિશ્ચિત છે. જો તેને પુત્ર થશે તો તે તેનો વંશ ચાલુ રહેશે અને મારી પુત્રી પણ તેના બાળકથી ખુશ રહેશે. આ વિચારોને ધ્યાનમાં રાખીને રાજાએ બહાદુર માણસના લગ્ન પ્રસ્તાવને ખુશીથી સ્વીકાર્યો.
જે થોડા દિવસોમાં એક શુભ સમયે રાજવીરના લગ્ન રાજકુમારી સાથે થયા. રાજકુમારી માત્ર સુંદર જ નહોતી, પણ ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. બાળપણથી જ તેણીએ ભૂખ્યા કે લાચાર વ્યક્તિને ભોજન ન કરાવે ત્યાં સુધી ખાવું નહીં તેવો નિયમ અપનાવ્યો હતો. તેના માતા પિતાએ તેમના સેવા અને દાનનો ભાવ જગાડ્યો હતો. તેણીએ તેને તેના જીવનનો એક અભિન્ન ભાગ બનાવી દીધો હતો. લગ્ન પછી રાજકુમારીએ તેને સાસરિયાના ઘરે આ પ્રથા ચાલુ જ રાખી. દરરોજ સવારે તે મહેલના દરવાજા પર જતી અને જરૂરિયાતમંદોને ભોજન આપતી. તેમને પોતાના હાથે ભોજન આપતી. તેમની દયા જોઈ અને મહેલમાં બધા તેનો ખૂબ આદર કરવા લાગ્યા. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને દરેક પસાર થતા દિવસ સાથે રાજવીર મોટો થતો ગયો. રાજા અને રાણી ખૂબ જ ચિંતિત હતા કે તેમનો પુત્ર તેના જીવનના અંતની નજીક છે. તેઓ હંમેશા મહાત્માની ભવિષ્યવાણીને યાદ રાખતા હતા કે રાજવીર ફક્ત 20 વર્ષ જીવશે. ફક્ત રાજા અને રાણી જ આ દુઃખનું સત્ય જાણતા હતા. તેઓએ બીજા કોઈને કહ્યું નહીં, જેથી મહેલમાં કોઈ ચિંતા ન થાય. જેમ જેમ રાજવીરની ઉંમર 20 વર્ષની નજીક આવતી ગઈ તેમ તેમ રાજા અને રાણીના હૃદય વધુ ધબકતા ગયા. તેમના પુત્ર પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ એટલો તીવ્ર હતો કે તેઓ ઈચ્છવા છતાં પણ આ ચિંતાને દૂર કરી શક્યા નહીં. ભગવાન વિષ્ણુ વાર્તા કહેતા આગળ કહે છે, હે દેવી, પછી એવો દિવસ આવે છે જ્યારે રાજવીરને જીવવા માટે ફક્ત 3 દિવસ જ બાકી છે. રાજા અને રાણીના હૃદય ભારે હોય છે. રાજા વારંવાર વિચારે છે કે હવે મારે શું કરવું જોઈએ. મારો પુત્ર 3 દિવસમાં કાયમ માટે ચાલ્યો જશે. શું હું તેને બચાવી શકું એવો કોઈ રસ્તો નથી? રાણી પણ દુઃખથી ભરાઈ ગઈ હતી અને સતત પોતાના પુત્રના જીવનની કલ્પના કરતી હતી. પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમથી તેઓ બીમાર અને નબળા પડી ગયા. તેઓ એટલા દુઃખી હતા કે તેમણે ખાવાનું પણ બંધ કરી દીધું. પરંતુ તેઓએ પોતાનું દુઃખ કોઈને જણાવ્યું નહીં. તેઓ ઈચ્છતા ન હતા કે મહેલના લોકો તેમના પુત્રના મૃત્યુથી દુઃખી અને ચિંતિત રહે. પછી અંતિમ દિવસ આવ્યો. તે દિવસ જ્યારે રાજવીરનું જીવન સમાપ્ત થવાનું હતું અને તેનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે સવાર પડતા જ રાજા અને રાણી ચિંતા અને શોકથી ઘેરાયેલા ભગવાન શિવના મંદિરમાં બેઠા અને તેમની પૂજા કરવા લાગ્યા. તેમણે પ્રાર્થના કરી, હે પ્રભુ, કૃપા કરીને અમને અમારા પુત્રના મૃત્યુનું દુઃખ સહન કરવાની શક્તિ આપો. અમે જાણીએ છીએ કે કોઈના ભાગ્યમાં જે લખેલું છે તે કોઈ બદલી શકતું નથી. તે થશે જ, પરંતુ આ સમય અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. દરમિયાન રાજકુમાર રાજવીરની પત્ની તેના રોજિંદા ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત હતી. હંમેશની જેમ તે ભૂખ્યા, ગરીબ અને નિરાધાર લોકોને ખવડાવી રહી હતી, પક્ષીઓને ખવડાવી રહી હતી, જરૂરિયાતમંદોને મદદ કરી રહી હતી. તેણીએ તેના પતિના આયુષ્ય વિશે કોઈ જ ખ્યાલ નહોતો, તેથી તે બેફિકર અને પોતાના કામમાં મગ્ન હતી. દરમિયાન યમલોકમાં ધર્મરાજાને ખ્યાલ આવ્યો કે આજે તો રાજકુમાર રાજવીરનો મૃત્યુનો દિવસ છે. તેણે તરત જ તેના 2 મુખ્ય સંદેશાવાહકોને બોલાવ્યા અને આદેશ આપ્યો, જાઓ અને હવેથી થોડા સમય પછી રાજકુમાર રાજવીરના આત્માને તેમના શરીરમાંથી કાઢી અને તમારી સાથે યમલોક લઈ આવો. પરંતુ યાદ રાખો, તેમનું મૃત્યુ કોઈ ચોક્કસ કારણસર થશે. તેને બળદ દ્વારા મારવામાં આવશે અથવા તો પાછળથી મારવામાં આવશે. જ્યારે તે બળદ રાજકુમાર રાજવીરને પાછળથી મારશે ત્યારે જ તેનો આત્મા આપણી પાસે પાછો આવશે. આ કરવા માટે તમે બંને એક બળદ પાસે જાઓ અને તેને રાજકુમાર રાજવીરને મારવા માટે ઉશ્કેરો. ધર્મરાજના આદેશને અનુસરીને બંને સંદેશાવાહકોએ યમલોકથી પૃથ્વી પર મુસાફરી કરવાની તૈયારી કરી. ભગવાન વિષ્ણુએ વાર્તા કહેતા દેવી લક્ષ્મીને કહ્યું, હે દેવી, તે 2 યમલોક સંદેશાવાહકો રાજકુમાર રાજવીરના આત્માને લેવા માટે આકાશમાંથી પૃથ્વી પર મુસાફરી કરે છે. દરમિયાન ધર્મરાજના જાદુના પ્રભાવ હેઠળ એક બળદે મનમાં વિચાર્યું કે આજે મારે મહેલના સુંદર બગીચામાં પ્રવેશ કરવો જોઈએ અને ફરવું જોઈએ. મારે જોવું જોઈએ કે મહેલનો બગીચો કેવો છે. પણ અવરોધ વિના બળદ ધીમે ધીમે મહેલના બગીચામાં ગયો.
યોગાનુયોગ આ એ જ બગીચો હતો જ્યાં રાજકુમાર રાજવીર રોજિંદા ફરવા માટે આવતા હતા. ધર્મરાજના જાદુથી પ્રેરિત થઈને બળદ બગીચામાં પ્રવેશતાની સાથે જ તે ચરવા અને ફરવા લાગ્યો. તે જ સમયે ધર્મરાજના બે સંદેશાવાહકો મહેલના બગીચાના પ્રવેશદ્વાર પાસે ઊભા રહ્યા અને અંદરની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. થોડા સમય પછી રાજકુમાર રાજવીર ફરવા આવ્યા. રાજકુમાર રાજવીર બળદની હાજરીથી અજાણ પોતાના વિચારોમાં ખોવાયેલા બગીચામાં ચાલવા લાગ્યા. પછી યમના બે સંદેશાવાહકોએ મનમાં વિચાર્યું કે થોડી વારમાં રાજકુમાર રાજવીરનું જીવન સમાપ્ત થઈ જશે. આપણે તે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે આ બળદ તેને મારશે અને આપણે તેનો જીવ લઈ અને યમ પાસે પાછા ફરીશું. એ સંદેશાવાહકો આ વિશે વિચારી રહ્યા હતા ત્યારે એવું થાય છે કે એક બીજા શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને એક પુત્રી હતી જેના લગ્ન તેણે સમય જતાં કરાવી દીધા. કમનસીબે તેનો પુત્રીનો પતિ એક દુષ્ટ માણસ હતો જે ખૂબ દારૂ પીતો, જુગાર રમતો અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો. વધુમાં તે ઘણીવાર નશામાં હોય ત્યારે તેની પત્નીને માર મારતો અને ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો. આ આદતને કારણે ગરીબ બ્રાહ્મણની પુત્રી ખૂબ દુઃખ અને વેદનામાં ફસાઈ ગઈ. જોકે થોડા સમય માટે તેના પતિ સાથે રહ્યા પછી એક દિવસ તે ગર્ભવતી થઈ. તેથી એક દિવસ તેના પતિની હિંસાથી કંટાળીને તેને છોડી અને તેના માતા પિતાના ઘરે પાછી ફરી અને અશ્રુભરી આંખો સાથે તે તેના પિતાને કહે છે, પિતાજી, આજથી હું મારા પતિ સાથે રહી શકીશ નહીં કારણ કે તે મને દરરોજ માર મારે છે અને મારું અપમાન કરે છે અને હું તેના વર્તનથી કંટાળી ગઈ છું અને તેને છોડીને હું ઘરે આવી ગઈ છું. આ કરીને મને માફ કરો, પણ હવે હું અહીં રહેવા માંગુ છું. તેના પિતા હવે ખૂબ વૃદ્ધ હતા અને તેમની પાસે આવકનો કોઈ મજબૂત સ્ત્રોત ન હતો. તેથી તેમને દરરોજ શહેરના વિવિધ ઘરોમાં ભીખ માંગવા જવું પડતું હતું જેથી તેઓ કોઈક રીતે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. ભગવાન વિષ્ણુ વાર્તા કહેતા આગળ કહે છે, હે દેવી, જ્યારે તેમની પુત્રીની ગર્ભાવસ્થા પૂરી થઈ ત્યારે તેણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પરંતુ જન્મ આપ્યા પછી તેણીને ખૂબ ભૂખ લાગી. તેણીને ખોરાકની જરૂર હતી. પ્રસૂતિ પછી ભૂખ ઘણી વખત વધી જાય છે. તેથી તેણે તેના પિતા પાસેથી ખોરાક માંગવાનું શરૂ કર્યું. કમનસીબે તેના પિતા સવારથી જ ભિક્ષા માટે એક શહેરથી બીજા શહેરમાં જતા હતા. પરંતુ તેમની રોજિંદી ભીખ માંગવાને કારણે તે દિવસે કોઈએ તેમને ભિક્ષા આપી નહીં. વિષ્ણુ ભગવાન વાર્તા કહેતા કહેતા આગળ કહે છે, હે દેવી, ગરીબી એ કોઈ પણ માનવી માટે સૌથી મોટો શાપ છે અને તે વ્યક્તિના આત્મસન્માન અને અસ્તિત્વ માટે અત્યંત પીડાદાયક છે. દરમિયાન કોઈએ ગરીબ બ્રાહ્મણને ભોજન આપ્યું નહીં, તેથી તે ખાલી હાથે ઘરે પાછો ફર્યો. દરમિયાન તેની પુત્રી ભૂખથી વધુને વધુ વ્યથિત થઈ રહી હતી. જ્યારે વૃદ્ધ બ્રાહ્મણ નિરાશ અને ખાલી હાથે ઘરે પાછો ફર્યો અને તેની પુત્રીએ તેને ખોરાક વિના જોયો ત્યારે તે રડી પડી અને તેના પિતાને કહ્યું, પિતાજી, હું હવે ભૂખ સહન કરી શકતી નથી. પૂરા 3 દિવસ થઈ ગયા છે અને મેં કંઈ પણ ખાધું નથી. હવે એવું લાગે છે કે હું ભૂખથી મરી જઈશ. પણ જો તમારી પાસે દાન તરીકે કંઈક હોય તો કૃપા કરીને મને આપો, નહીં તો હું મરી જઈશ. પછી તેના વૃદ્ધ પિતાએ પુત્રીને સાંત્વના આપતા કહ્યું, દીકરી, હું ટૂંક સમયમાં પાછો આવીશ. હું બીજા શહેરમાં જઈશ અને રાજાના મહેલના દરવાજા પર ભીખ માંગીશ. જો મને ત્યાં કંઈક મળશે તો હું તરત જ તારા માટે લાવીશ. આ વાત પોતાની પુત્રીને કહીને વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો. દરમિયાન રાજકુમાર રાજવીરની પત્ની, જે દરરોજ ગરીબોને ભોજન કરાવતી હતી, તે દિવસે ખૂબ જ બીમાર હતી અને શહેરના રાજા અને રાણી પણ ખૂબ જ બીમાર પડી ગયા હતા કારણ કે તેઓ તેમના પુત્ર વિશે ખૂબ ચિંતિત હતા અને રાજવીરની પત્ની તેમના રૂમમાં હતી. તેથી તે દિવસે તે ગરીબોને ભોજન આપી શકી ન હતી. જોકે તેણીએ તેના પતિ માટે ભોજન તૈયાર કર્યું હતું અને ભોજનની થાળી ગોઠવી હતી. જ્યારે તે બગીચામાંથી પાછો આવશે ત્યારે તે જમી લેશે એવું વિચારીને.
અને ભગવાન વિષ્ણુ વાર્તા કહેતા આગળ કહે છે, હે દેવી, એટલામાં જ વૃદ્ધ બ્રાહ્મણ મહેલના દરવાજા પર આવે છે. જ્યારે રાજકુમારની પત્ની તેને જુએ છે ત્યારે તે તેના માટે દયાથી ભરાઈ જાય છે. પછી તે રાજકુમારની પત્ની તરફ જુએ છે અને નમ્રતાથી કહે છે, દીકરી, જો મને આ ખોરાકમાંથી થોડું મળી શકે તો તે તમારા પર ખૂબ ઉપકાર થશે. રાજકુમારની પત્નીને બ્રાહ્મણ પર દયા આવી. તેમણે વિચાર્યું કે આ ફક્ત એક ગરીબ બ્રાહ્મણ છે જે ભૂખ્યો છે અને મારી પાસે થોડો ખોરાક માંગે છે. આવું વિચારીને રાજકુમારની પત્ની તેને ખોરાક આપવા માટે સંમત થઈ. પરંતુ અચાનક તે મનમાં વિચારે છે કે મેં મારા પતિ માટે આ ખોરાક તૈયાર કર્યો છે. જો હું તેને આપીશ તો તે શું ખાશે? પરંતુ બીજી જ ક્ષણે તે વિચારે છે કે મારા પતિ હમણાં જ બગીચામાં ફરવા ગયા છે. હું આ ખોરાક ગરીબ બ્રાહ્મણને આપીશ અને જ્યારે તે પાછા આવશે ત્યારે હું તેમના માટે નવો ખોરાક તૈયાર કરીશ. આ ભૂખ્યા બ્રાહ્મણને મદદ કરવી વધુ મહત્વપૂર્ણ છે. આ વિચાર સાથે રાજકુમારની પત્નીએ તેના પતિ માટે તૈયાર કરેલો ખોરાક ભૂખ્યા બ્રાહ્મણને આપ્યો. ત્યારબાદ બ્રાહ્મણ ખોરાક લઈ અને ઉતાવળમાં પોતાના શહેરમાં પાછો ફર્યો. ખોરાક લઈને ઘરે પાછો ફર્યો. તેની પુત્રી 3 દિવસથી ભૂખી હતી. તેણે કંઈ જ ખાધું ન હતું અને ભૂખની પીડા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ દરમિયાન બગીચામાં ફરવા ગયેલા રાજકુમાર રાજવીર પોતાના રૂમમાં પાછા ફરી રહ્યા હતા. બગીચાની બહાર યમના દૂતો રાજકુમારનો જીવ લેવા માટે તૈયાર હતા અને ધર્મરાજની દૈવી શક્તિથી પ્રેરિત એક બળદ પણ નજીકમાં ફરતો હતો. યમના 2 દૂતો મનમાં વિચારી રહ્યા હતા કે બસ થોડી જ ક્ષણો બાકી છે અને બળદ રાજકુમારને પાછળથી મારતા જ તેઓ તેનો જીવ લઈ લેશે અને યમલોકમાં પાછા ફરશે. ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, વૃદ્ધ બ્રાહ્મણ તેના ઘરે પહોંચ્યા અને તરત જ તેની ભૂખી પુત્રીને ભોજન આપ્યું. તેની પુત્રીએ પૂછ્યું, પિતાજી, તમને આ ભોજન ક્યાંથી મળ્યું? વૃદ્ધ બ્રાહ્મણે જવાબ આપ્યો, દીકરી, આ ભોજન મને એક બીજા શહેરની રાણીએ આપ્યું છે. તે શહેરના રાજાની પુત્રવધુ ખૂબ જ દયાળુ અને ઉદાર છે. તેણીએ મારા પર દયા કરી અને મને આ સ્વાદિષ્ટ ભોજન આપ્યું. ખોરાક જોઈ અને વૃદ્ધ બ્રાહ્મણની પુત્રીના આત્મામાંથી આશીર્વાદ વહેવા લાગ્યા. તેણીએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, જેણે મારા પિતાને આ ભોજન આપ્યું છે તે હંમેશ માટે જીવે અને હંમેશ માટે ધન્ય રહે. તેણીએ ખોરાકનો ટુકડો લેતાની સાથે જ તેનો આત્મા સંતુષ્ટ થઈ ગયો અને તેના આત્મામાંથી એક નિષ્ઠાવાન આશીર્વાદ વહેવા લાગ્યો. રાણીનો પતિ લાંબુ જીવે અને સ્વસ્થ રહે. આ દરમિયાન રાજકુમાર રાજવીર અને તેના મહેલ તરફ જઈ રહ્યો હતો અને મૃત્યુના દૂતો બગીચાની બહાર ઊભા હતા. આતુરતાથી તે તેના મૃત્યુની રાહ જોતા હતા. પરંતુ જલ્દી જ રાજકુમાર બગીચામાં બળદ પાસે પહોંચ્યો. બળદે તરત જ તેને પાછળથી મારવા માટે પોતાની જે શક્તિ હતી તે એકઠી કરી. તે તેના શિંગડા વડે તેને મારવા જતો હતો. ત્યારે જ અચાનક 2 દૂતો દેખાયા અને પોતાની દૈવી શક્તિથી બળદને બેભાન કરી દીધો. બળદ હલનચલન કરવામાં અસમર્થ હતો. તેની પાસે કોઈ શક્તિ બાકી નહોતી. બળદ મનમાં વિચારતો હતો, મને શું થયું છે? હું ફક્ત પાછળથી આ રાજકુમારને મારવા આવ્યો છું અને હવે હું હલનચલન કરવામાં અસમર્થ છું. તે સમજી શકતો ન હતો કે આ કેવી રીતે અને શા માટે થઈ રહ્યું છે. મિત્રો, ભગવાન વિષ્ણુ આગળ વાર્તા કહેતા કહેતા દેવી લક્ષ્મીજીને કહે છે કે હે દેવી, આ બધું ભૂખ્યા બ્રાહ્મણની પુત્રીના આશીર્વાદને કારણે જ થયું હતું, જે તેણે જમતી વખતે આપ્યા હતા. તે આશીર્વાદની શક્તિને કારણે જ તે દૂતો ત્યાં આવીને ઊભા હતા. પછી દૂતો યમરાજના સંદેશાવાહકોને કહે છે, હે યમદૂતો, તમે આ રાજકુમારનો જીવ લઈ શકતા નથી. જેમ શ્રાપ અસર કરે છે તેવી જ રીતે વરદાન પણ અસર કરે છે. હવે તે 2 દૂતો રાજકુમાર અને બળદ વચ્ચે આશીર્વાદની દિવાલ બનીને ઊભા હતા અને રાજકુમારીનું દાન મૃત્યુના સમયને વિલંબિત થતો અટકાવી રહ્યું હતું. પછી યમદૂતો દૂતોને કહે છે, હે દૂતો, કૃપા કરીને અહીંથી પાછા ફરો અને અમને અમારું કામ કરવા દો,
કારણ કે અમારો હેતુ આ રાજકુમારનો જીવ લઈ અને યમલોક પાછા ફરવાનો છે. દૂતોએ મક્કમતાથી જવાબ આપ્યો, ના યમદૂતો, એવું ક્યારેય ન થઈ શકે. અમારી હાજરીમાં તે અશક્ય છે, કારણ કે ભગવાન શિવે પોતે જ અમને અહીં મોકલ્યા છે. બંને પક્ષો વચ્ચે દલીલ શરૂ થઈ અને પછી તે ધીમે ધીમે યુદ્ધમાં ફેરવાઈ ગયું. દૂતોની અપ્રિતમ શક્તિનો સામનો કરીને યમદૂતો લાચાર થઈ ગયા અને તે હારી ગયા અને યમલોક પાછા ફર્યા. યમલોક પહોંચીને યમદૂતોએ યમરાજને કહ્યું, સ્વામી, અમે રાજકુમારનો જીવ લઈ શક્યા નહીં. પછી યમરાજે તેના દૂતોને કહ્યું કે આ શું વિડંબના છે? તમે ખાલી હાથે કેમ પાછા ફર્યા? યમરાજના શબ્દો સાંભળીને યમદૂતોએ જવાબ આપ્યો, સ્વામી, અમે રાજકુમારનો જીવ લેવા ગયા હતા, પરંતુ અચાનક બે દૂતો અમારી સામે દેખાયા અને અમારી કોઈ શક્તિ તેમની સામે કામ કરી શકી નહીં. આ સાંભળીને યમરાજ ચિંતિત થઈ ગયા અને પૂછ્યું, એવું કયું શક્તિશાળી બળ છે જે રાજકુમારના મૃત્યુના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યું છે? પછી યમદૂતોએ યમરાજને કહ્યું, સ્વામી, પ્રથમ તેમના દાન અને આશીર્વાદની શક્તિએ દૂતોને વધુ શક્તિશાળી બનાવ્યા છે. યમરાજે તેમના દૂતોને કહ્યું કે એવું લાગે છે કે તમે આ કાર્ય પૂર્ણ કરી શકશો નહીં. તેને એકલા છોડી દો. મારે પોતે પૃથ્વી પર જઈ અને રાજકુમારનો જીવ લેવો પડશે. ભગવાન વિષ્ણુ વાર્તા કહેતા આગળ કહે છે, હે દેવી, પોતાના દૂતોને આ કહ્યા પછી યમરાજ પોતે પૃથ્વી પર પહોંચે છે અને રાજાના મહેલના બગીચામાં દેખાય છે. ત્યાં યમરાજ દૂતોને કહે છે, દૂતો, શું તમે નથી જાણતા કે કુદરતનો નિયમ અપરિવર્તનશીલ છે? જ્યારે કોઈ વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તેને યમ પાસે જવું જોઈએ અને આ રાજકુમારનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું છે, તેથી હું તેનો જીવ લેવા આવ્યો છું. દૂતોએ યમરાજને કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને અમને કહો, બ્રહ્મા અને વિષ્ણુને પણ શ્રાપના પરિણામો સહન કરવા પડ્યા હતા. જો શ્રાપનું સન્માન કરી શકાય છે તો શું વરદાનનું સન્માન ન કરી શકાય? આ રાજકુમારને ભૂખ્યા અને ભોજન આપવાની શક્તિથી આશીર્વાદ મળ્યો છે. તે દૂતોના શબ્દો સાંભળીને યમરાજે તેમને કહ્યું, તમે સાચું કહો છો, પણ હવે મારે શું કરવું જોઈએ? પછી દૂતો યમરાજને કહે છે, હે પ્રભુ, કૃપા કરી આ રાજકુમારનું આયુષ્ય 100 વર્ષ સુધી લંબાવો, ત્યારે જ તમે તેનો જીવ લેવા આવો. અને આ પણ ભગવાન શિવનો આદેશ છે. દૂતોની વાતનું પાલન કરીને યમરાજે રાજકુમાર રાજવીરનું આયુષ્ય 100 વર્ષ સુધી લંબાવ્યું અને તે યમલોક પાછા ફર્યા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આમ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવાના પુણ્યને કારણે જ રાજકુમારનું મૃત્યુ ટળી ગયું અને તેનું આયુષ્ય વધ્યું. આથી જ એવું કહેવાય છે કે ભોજનનું દાન કરવું એ સૌથી મોટું દાન છે. ભૂખ્યા વ્યક્તિને અર્પણ કરાયેલું ભોજન અશ્વમેઘ યજ્ઞના ફળ સમાન છે. ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે, હે દેવી, હવે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે, હે પ્રભુ, આજે તમે મને અમૂલ્ય જ્ઞાન આપ્યું છે અને મારા બધા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. તેથી હું તમને ખાતરી આપું છું કે હું આ વાર્તા સમગ્ર વિશ્વમાં ફેલાવીશ. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા જરૂર ગમશે. જો તમને ગમે તો કૃપા કરી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ વિભાગમાં લખો, જય શ્રી રાધે કૃષ્ણ. આગળના વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.